નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કિશન પિંડારિયા। હવે ઘઉંના ટેકાના ન્યૂઝ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે, તો આ વિડીયોમાં આપણે ઘઉંની ટેકાની જે ખરીદી થવાની છે એની વાત કરવાના છીએ। કયા તારીખોથી એનું રજીસ્ટ્રેશન થશે, પછી કઈ તારીખેથી ખરીદી ચાલુ થશે, કેટલો ભાવ નક્કી કરવામાં આવેલો છે, કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને જથ્થો કેટલો લેવામાં આવશે, આ બધી ડિટેલ આ એક જ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, વિડીયોને ધ્યાનથી સાંભળજો અને તમારા ખેડૂત મિત્રોની અંદર આ વિડીયોને શેર જરૂરથી કરજો, કારણ કે એક વિડીયોમાં જેટલી માહિતી આપણે આપશું એ બીજે ત્યાં તમને આ માહિતી નહીં મળે। તો હવે આગળ વધીએ। સૌથી પહેલાં તો ઘઉંની જે ટેકાની ખરીદીની વાત છે એ આપણે આની પહેલાં એક વિડીયો બનાવેલો હતો તુવેરનો, એની અંદર પણ વાત કરી હતી। 517 રૂપિયા પ્રતિ મણ ભાવ છે એ નક્કી કરવામાં આવેલો છે। પ્રતિ ક્વિન્ટલની જો વાત કરવામાં આવે તો 2585 રૂપિયાની આસપાસ ભાવ છે એ ઘઉંનો ટેકામાં નક્કી કરવામાં આવેલો છે। અને એને જો આપણે મણમાં ડિવાઈડ કરીએ, મણમાં ભાગાકાર કરીએ તો 517 રૂપિયા ભાવ છે એ નક્કી કરેલો છે, જે આપણે આના આગળના વિડીયોમાં પણ વાત કરી હતી। હવે રજિસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે એની જો આપણે વાત કરીએ તો આવતી 1 ફેબ્રુઆરી એટલે 1-2 દિવસ પછી ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન ચાલુ થશે અને એ રજિસ્ટ્રેશન માટે ખેડૂતોને 1 મહિના દિવસ સુધીનો સમય છે આપવામાં આવશે। 1 ફેબ્રુઆરીથી લઈ અને 1 માર્ચ સુધી જે ખેડૂતો છે રજિસ્ટ્રેશન કરાવી શકશે। જે ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય એ આ સમયગાળાની અંદર રજિસ્ટ્રેશન કરાવી લે। બીજી જો વાત કરવામાં આવે ખરીદીની ક્યાંથી ચાલુ થશે, તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થાય પછી 2-3 દિવસ પછી 4 તારીખે એટલે કે 4 માર્ચથી ખરીદી ચાલુ થશે અને 15 મે સુધી ખરીદી ચાલુ રહેશે। આ સમયગાળાની અંદર ઘઉંની જે છે સંપૂર્ણ ખરીદી કરી લેવામાં આવશે। હવે ડોક્યુમેન્ટની જો વાત કરવામાં આવે પ્લસમાં કે કયા કયા નવા નિયમો છે એની જો વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર ખાસ તો જે આપણે ડોક્યુમેન્ટો બધી વખતે ટેકામાં યુઝ કરીએ છીએ એ જ ડોક્યુમેન્ટ રહેશે। 7/12 તમારા જોશે, પછી તમારું આધાર કાર્ડ જોશે, એક તલાટીનો દાખલો જોશે કે જેની અંદર તમારે વાવેતરની ડિટેલ હશે, અને ત્યારબાદ બેંકની ડિટેલ જોશે કે જેના દ્વારા તમે તમારા ખાતાની અંદર પૈસા છે ટ્રાન્સફર કરવામાં આવશે। નવા નિયમોની જો વાત કરવામાં આવે તો આની પહેલા જે તુવેરની અંદર નિયમો હતા એ જ નિયમો આની અંદર પણ લેવામાં આવશે। રવિ પાકની અંદર રજિસ્ટ્રેશન થશે અને બાયોમેટ્રિક દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવશે। બાયોમેટ્રિકનો મતલબ એ કે કાં તો તમારો ફેસ અને કાં તો તમારો ફિંગર, આ બે વસ્તુની તમારે રજિસ્ટ્રેશન કરતી વખતે જરૂર પડશે। નોમિનીની જો વાત કરવામાં આવે તો હજુ સુધીમાં નોમિનીના કોઈ અપડેટ આની અંદર રહેલા નથી, પણ જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી નોમિનીનું નામ પણ આમાં એડ કરવા માટેના કોઈ આગળ અપડેટ તમને જોવા મળશે। જો અપડેટ મળે તો તમે નોમિની એડ કરી શકશો। જે તમારી ટેકામાં વારો આવે ત્યારે તમારા અવેજમાં, તમારા સાટામાં એ વ્યક્તિ જે છે તમારો પાક છે, તમારા ઘઉં છે એ ટેકામાં લઈને જઈ શકે। તો આ રીતની બધી પ્રોસેસ છે રજિસ્ટ્રેશનનો 1 તારીખથી ચાલુ થવાના છે। ખરીદી કેટલી થશે એની જો વાત કરીએ તો એના માટે હજુ કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી। જ્યારથી સંપૂર્ણ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે સરકાર પાસે એના આંકડા જશે, કેટલા રજિસ્ટ્રેશન થયેલા છે અને સરકારને કેટલા જથ્થાની જરૂર છે એના ઉપરથી તમારા પાકને પછી કેટલા જથ્થામાં ખરીદી કરવી એ નક્કી કરવામાં આવશે। એટલે એના જે અપડેટ છે અત્યાર સુધી હજુ નક્કી ન થયા હોય પહેલાં રજિસ્ટ્રેશન થશે। તો આ રીતની બધી પ્રોસેસ રહેશે। હજુ જો કાંઈ ના સમજાણું હોય, હજુ કાંઈ ડિટેલની જરૂર હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો, બધી ડિટેલ તમને મળી જશે। બાકી આપણા વોટ્સએપ નંબર પણ તમને અત્યારે દેખાય છે, જે અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જાજો। આવી ડિટેલવાળી જે માહિતી હશે એ સૌથી પહેલાં તમને આપણા વોટ્સએપ ગ્રુપ્સની અંદર અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર જોવા મળશે। તો મળશો એક નવા વિડીયો સાથે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।